હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, જનરલી આપણે રેસ્ટોરન્ટમાં રાજમા ચાવલ ઓર્ડર કરતા હોઈએ છીએ, તો આજે હું તમારી સાથે એ હેલ્ધી કોમ્બો રેસીપી જ શેર કરવા જઈ રહી છું, જેમાં તમે ફટાફટ રાજમા ચાવલ કઈ રીતે બનાવી શકો તેની ટિપ્સ પણ હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસથી જોજો. વિડીયો પસંદ આવે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ શેર કરજો, અને મારી ચેનલ પર જો તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. અત્યારે મેં અડધો કપ રાજમા લીધેલા છે. રાજમા થોડા મોટા લીધા છે. બે ટાઈપના રાજમા આવે છે, નાની સાઇઝમાં અને મોટી સાઇઝમાં. અત્યારે મેં મોટી સાઇઝના રાજમા લીધેલા છે. નવસેકા ગરમ પાણીમાં રાજમા આપણે પલાળી દઈશું 10થી 12 કલાક માટે, જેથી સરસ પલળી જશે. 12 કલાક પછી રાજમા સારી રીતે પલળી ગયા છે. તો 10થી 12 કલાક પછી રાજમા સરસ પલળી જાય છે, તો તેનું વધારાનું પાણી આપણે કાઢી લઈશું અને કુકરમાં બોઇલ કરવા માટે ટ્રાન્સફર કરી દઈએ. તેમાં અડધી ચમચી મીઠું અને 2 થી 3 ગ્લાસ જેટલું પાણી આપણે તેમાં એડ કરવાનું છે. રાજમા થોડા હાર્ડ હોય છે, તો તેને કૂક કરવા માટે ચપટી જેટલો ખાવાનો સોડા મેં એડ કરેલો છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર કુકર ઢાંકીને 6 થી 7 વિસલ લઈ લઈએ. તો રાજમા બફાઈ ગયા છે, તો મેં ચારણીમાં કાઢીને પાણી નિતારી લીધું છે. તમે જોઈ શકો છો, દાણો એકદમ સરસ પ્રેસ થઈ રહ્યો છે. આ રીતના સરસ બાફેલા રાજમા હોવા જોઈએ. આપણે જે માપથી રાજમા બનાવવાના છે તેના માટે 1 કપ ચોખા પરફેક્ટ માપ છે, પણ અત્યારે હું સાથે પરોઠા પણ બનાવી રહી છું, તો અડધો કપ જેટલા મેં બાસમતી ચોખા લીધા છે. તેને 2 વાર ધોઈ લીધા છે. તેમાં 1 ગ્લાસ પાણી નાખી અને ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપીશ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક મોટી તપેલીમાં હું અત્યારે 1 લીટરથી વધારે એટલે કે 4 થી 5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી રહી છું. પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 થી 3 લવિંગ અને 1 તજનો ટુકડો નાખી દઈએ. હવે પાણી આ રીતે સરસ ઉકળે ત્યાર પછી આપણે તેમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી અને ચોખા તેમાં એડ કરી દઈશું, જેથી ચોખા નીચે બેસી ન જાય. હવે સૌથી પહેલાં જે એક ઉભરો આવશે તેમાં થોડા બબલ્સ બનશે, તેને આપણે આ રીતે ઝારા વડે કાઢી લઈશું. તો લગભગ 2 વખત મેં આ રીતે ઝારાથી બધા ફીણ કાઢી લીધા છે, જેથી કરીને રાઈસ એકદમ સરસ વ્હાઈટ બનશે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ છે અને લગભગ 3 મિનિટ જેવું થયું છે. તો એકવાર રાઈસ ચેક કરી લઈએ. થોડી વાર છે, તો હજુ 2 મિનિટ રાખીએ. ભાત ચડી જવા આવે ત્યારે તેમાં એક દાણો છૂટો થાય એટલા માટે અડધા લીંબુનો રસ આપણે નીચવી દઈશું. આ રીતે ઉકળતા પાણીમાં લીંબુ નાખવાથી ભાત એકદમ સરસ સફેદ થશે અને છૂટા પણ થશે. તો લગભગ 1 મિનિટ પછી ફરી ચેક કરી લઈએ. તો દાણા લગભગ 90% જેવા બફાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તરત જ એક કાણાવાળા બાઉલમાં કે ચારણીમાં ભાતને કાઢી અને વધારાનું પાણી નિતારી લેવાનું અને એક મોટી થાળીમાં તેને સ્પ્રેડ કરી દેવાના, જેથી ઓવરકુક ના થઈ જાય. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ દાણો છૂટો બને તેવા ભાત તૈયાર થઈ ગયા છે. તો ભાત પણ તૈયાર છે અને રાજમા પણ બફાઈ ગયા છે. હવે આપણે ગ્રેવી બનાવી લઈએ. તો તેના માટે મેં 2 ડુંગળી અને 2 ટમેટાને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે. સાથે જ એક તીખું હોય તેવું લીલું મરચું હું એડ કરી રહી છું. તમારે વધારે લીલું મરચું નાખવું હોય તો નાખી શકો છો. હવે ગ્રેવી બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 2 થી 3 તજના ટુકડા અને 3 થી 4 લવિંગ એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં સમારેલું લીલું મરચું અને 8 થી 10 કળી લસણને મેં આ રીતે ચોપ કરી લીધું છે, તે એડ કરી દઈએ. લસણ સરસ ગુલાબી રંગનું થઈ જાય ત્યાર પછી તેમાં એક તમાલપત્ર અને સૂકું લાલ મરચું પણ નાખીને વઘારી દઈએ. ત્યાર પછી તેમાં આપણે જે ડુંગળીની સ્લાઇસ કરેલી હતી તે પણ એડ કરી દઈશું. વઘારમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો પણ આ રીતે હું ખમણીને એડ કરી રહી છું. તમે આદુની પેસ્ટ પણ અડધી ચમચી જેટલી એડ કરી શકો છો. ગ્રેવીને થોડું ક્રીમી ટેક્સચર આપવા માટે 4 થી 5 જેટલા કાજુ મેં એડ કરેલા છે, જેથી ગ્રેવી એકદમ સ્મૂથ બનશે અને ટેસ્ટી લાગશે.
ડુંગળીને ઓવરકૂક નહીં કરીએ, ફક્ત ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ કૂક કરવાની છે. તો ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, કેશ્યુ પણ સરસ કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં સમારેલા ટામેટાં એડ કરી દઈએ. અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં રાજમા બનાવી રહ્યા છીએ તે 3 થી 4 વ્યક્તિને આપણે સર્વ કરી શકીએ તેટલી ક્વોન્ટિટીમાં બનશે. હવે તેમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈએ, જેથી તેનું પાણી છૂટી તેમાં ટામેટાં સરસ કૂક થઈ જશે. આપણે મીઠું નાખેલું હતું તેથી ટામેટાં પણ જલ્દીથી કૂક થઈ જશે. તો લગભગ 2 મિનિટમાં જ ટામેટાં પણ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી નાખી ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો ઓલમોસ્ટ પાણી બળી ગયું છે અને ટામેટાં એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ પડવા દઈએ. હવે ડુંગળી ટમેટાનું જે મિશ્રણ છે તે સરસ ઠંડુ પડી ગયું છે. તો તમાલપત્ર, લાલ મરચું અને તજના ટુકડા કાઢી મિક્સચરમાં એડ કરી અને તેની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. હવે એક પેનમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરુંનો વઘાર કરી દઈએ અને જીરું ક્રેક થાય ત્યાર પછી નાની ચમચી હિંગની એડ કરી દઈશું. વઘાર થઈ જાય એટલે તેમાં આપણે જે પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં આપણે બીજા મસાલા કરીએ. તો 2 ચમચી લાલ મરચું એડ કરીશું. હું અત્યારે રેગ્યુલર લાલ મરચું જ વાપરી રહી છું. તમારે કાશ્મીરી એડ કરવું હોય તો કરી શકો છો. અડધી નાની ચમચી હળદર, સાથે જ 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી રાજમાનો સ્પેશિયલ મસાલો આવે છે તે મેં એડ કરેલો છે, જેથી રાજમા એકદમ ટેસ્ટી બને. બધા જ મસાલા એકદમ પરફેક્ટ નાખેલા છે, તેમ છતાં તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે તેમાં 3/4 કપ જેટલું નવશેકું ગરમ પાણી એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બધા મસાલા અને પાણી મિક્સ કરી અને ત્યાર પછી તેમાં રાજમા એડ કરી દઈશું અને રાજમાને ચમચા વડે થોડા હળવા પ્રેસ કરીશું, જેથી કરીને તેમાં બધો જ રસો સરસ રીતે એબ્ઝોર્બ થઈ શકે. હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, કારણ કે પહેલાં પણ આપણે મીઠું નાખેલું હતું. સાથે જ અડધી ચમચી જેટલી કસૂરી મેથી આપણે ક્રમ્બલ કરીને નાખી છે. હવે બધું મિક્સ કરી અને ઢાંકીને કૂક થવા દઈએ. લગભગ 2 મિનિટ થઈ છે તો એકવાર ચેક કરી લઈએ. રાજમાની ગ્રેવી પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો બધા જ મસાલાનો ટેસ્ટ રાજમામાં ઓલમોસ્ટ આવી ગયો છે. તો ઉપરથી લીલી સમારેલી કોથમીર એડ કરી દઈશું, જેથી તેનો ટેસ્ટ પણ સરસ આવે. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને પંજાબી ટેસ્ટવાળા રાજમા તૈયાર થઈ ગયા છે. તો ગરમા ગરમ રાજમા ચાવલ સર્વ કરવા માટે સૌથી પહેલાં આપણે રાઈસ સર્વ કરીશું. ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈએ અને બાજુમાં ગરમા ગરમ રાજમા પણ સર્વ કરી દઈએ. રાજમા ચાવલ સાથે સર્વ કરવા માટે મેં ડુંગળી અને કાકડી સમારેલા છે તે પણ સર્વ કરી દઈએ. લીંબુની સ્લાઇસ મૂકીને ગાર્નિશિંગ કરીએ. આ કોમ્બો સાથે અડદનો પાપડ ખૂબ જ સરસ લાગે છે. 15 થી 20 મિનિટમાં જ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ટેસ્ટવાળા રાજમા ચાવલ તૈયાર કરી લીધા છે. જો તમે પહેલીવાર પણ બનાવતા હશો તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. ફટાફટ બની જશે અને ટેસ્ટી પણ ખરા. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો. ચાલો ફ્રેન્ડ્સ, જમવા મારો લંચ ટાઈમ થઈ ગયો છે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.